આસ્તિક મુનિ કહે છે બેટા વેરથી વેર શમતું નથી, નમતું મૂકી દો. અને આ સર્પ યજ્ઞ એ તારા કુળની પરંપરા નથી, તારા કુળની પરંપરા તો અહિંસા પરમો ધર્મ છે. તું પાંડવોનો વંશજ છે, માફ કરી દો બેટા એમને. અને સર્પ યજ્ઞ બંધ કરાવ્યો. જો જીવનમાં કોઈ સારો માણસ મળે ને તો આપણને સત્કર્મ તરફ લઈ જાય, અને કોઈ જો દુર્જન માણસ મળે તો આપણને દુષ્ટતા તરફ લઈ જાય. સંગ કોનો થાય છે બહુ મહત્વનું છે. એવા નુગરા એ માણસનો હંસલા, સંગ ના કરો એ ગુરુજી. ગુરુજી એ નુગરા નકી નરકે લઈ જાય, નુગરા નકી નરકે લઈ જાય. આજ મારી રાંકની રે અરજુ રે ખાવંદ ધણી સાંભળજો હે ગુરુજી. ગુરુજી નુગરાનો સંગ ના કરવો એટલે કે જે દુષ્ટ માણસ હોય એનો સંગ ના કરશો, કોઈ ગુરુમુખીનો સંગ કરો. ટૂંકમાં કહું ને, આપણા ભજનમાં વધારો કરે, આપણી સજ્જનતામાં વધારો કરે, સંગ એનો કરવો. આપણને શાંતિ આપે સંગ એનો કરવો. હે જી એના દાસના દાસ થઈને રહીએ, આપણે હરિ ભજન માં રહીએ. આપણે હરિ ભજન માં રહીએ, આપણે હરિ ભજન માં રહીએ. જય હો. દાસના દાસ થઈને રહીએ, આપણે હરિ ભજન માં રહીએ. આપણે હરિ ભજન માં રહીએ, આપણે હરિ ભજન માં રહીએ. આપણે હરિ ભજન માં રહીએ. હંસલો ને બગલો એક રંગના, હંસપણું કોને કહીએ. હે જી રામ હંસપણું કોને કહીએ, હે જી રામ હંસપણું કોને કહીએ. હંસપણું જો જાણી લઈએ, હંસપણું જો જાણી લઈએ, મોતી ચારો ચરીએ. હે જીવાલા મોતી ચારો ચરીએ. આપણે હરિ ભજન માં રહીએ, આપણે હરિ ભજન માં રહીએ, આપણે હરિ ભજન માં રહીએ. આપણે હરિ ભજન માં રહીએ. આપણે હરિ ભજન માં પણ જગત ને ભગતના એક જ રંગ છે, એમાં ભગતપણું કોને કહીએ. ખાલી માળા પહેરી લીધી હોય, ભગવા કપડા પહેર્યા હોય એ જ ભગત. મોટા તિલક છાપ કરી દીધા હોય, મોઢામાં ખાલી જય અંબે જય સિયારામ જય શ્રી કૃષ્ણ બોલતા હોય એ જ ભગત.
કોણ ભગત છે? તો બોલે જગતને ભગતના એક જ રંગ છે, અને ભગતપણું કોને કહીએ? ભગતપણું જો જાણીએ આપણે, ભગતપણું જો જાણીએ આપણે, એ લોક નિંદાથી ના ડરીએ, આપણે હરિભજનમાં રહીએ. હે આપણે હરિભજનમાં રહીએ. સાચા માણસનો જો સંગ થઈ જાય વેદ વ્યાસ જેવા, તો આપણું જીવન તારી દે, નહીં તો પાપના પંથે લઈ જાય આપણને, આપણી જિંદગી બરબાદ થઈ જાય ભાઈ બહેનો. એટલે સંગ કરો તો હંમેશા સજ્જનોનો સંગ કરજો.